નમસ્કાર. આજના આપણા આ ખાસ વિશ્લેષણમાં આપનું સ્વાગત છે. સીધા જ કુરુક્ષેત્રના ઐતિહાસિક મેદાન પર જઈએ. શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પહેલો અધ્યાય એટલે માત્ર બે સેનાઓની ગોઠવણ નહીં, પણ માનવ મનની અંદર ચાલતા જબરદસ્ત મનોવૈજ્ઞાનિક તણાવનું અદ્ભુત ચિત્ર. આજે આપણે પહેલા અધ્યાયના ચોથાથી છઠ્ઠા શ્લોક પર ધ્યાન કેન્દ્રિત કરવાના છીએ અને જોવાના છીએ કે કોઈપણ મોટા સંઘર્ષની શરૂઆત પહેલાં માનસિક ઉથલપાથલ કેવી હોય છે. ક્યારે એવું બન્યું છે કે કોઈ મોટી મુશ્કેલી સામે આવી હોય અને મન સૂન થઈ ગયું હોય? બસ આવું જ કંઈક અહીં જોવા મળે છે. જ્યારે સામે એક અદમ્ય સંકટ ઊભું હોય ને, ત્યારે ભય અને ચિંતા તરત જ આપણી વિચારવાની શક્તિને, આપણી પરિસ્થિતિને જોવાની દૃષ્ટિને વિકૃત કરી નાખે છે. મન પર આવનારા સંકટનો એક એવો ભાર આવી જાય છે જેને ઉઠાવવો લગભગ અશક્ય લાગવા માંડે છે. ચાલો જોઈએ કે કુરુક્ષેત્રના મેદાન પર આ બરાબર કેવી રીતે બન્યું. ભાગ 1. દુર્યોધનની વધતી જતી ચિંતા. ચાલો જોઈએ કે આ ઐતિહાસિક ક્ષણે તેની આ ચિંતા કેવી રીતે આકાર લે છે. કુરુક્ષેત્રના મેદાન પર પાંડવોની વિશાળ સેના જોઈને દુર્યોધનની અંદર એક ઊંડી ચિંતા ઘર કરવા લાગે છે. તે શત્રુ સેનાના યોદ્ધાઓનું વર્ણન કરતા કહે છે, અત્ર શૂરા મહાશ્વાસા ભીમાર્જુન સમાયુધિ યુયોધાનો વિરાટશ્ચ દ્રુપદશ્ચ મહારથઃ. અર્થાત તે સ્પષ્ટ જુએ છે કે આ સેનામાં યુદ્ધમાં ભીમ અને અર્જુન સમાન શૂરવીર અને મહાન ધનુર્ધારીઓ છે, જેમ કે યુયુધાન, વિરાટ અને મહારથી દ્રુપદ. અને આ શૂરવીરોની યાદી અહીં જ નથી અટકતી. તે આગળ કહે છે, ધૃષ્ટકેતુશ્ચેકિતાનઃ કાશીરાજશ્ચ વીર્યવાન પુરુજિત કુંતી ભોજશ્ચ શૈબ્યશ્ચ નરપુંગવઃ. એટલે કે ધૃષ્ટકેતુ, ચેકિતાન અત્યંત પરાક્રમી કાશીરાજ, પુરુજિત, કુંતીભોજ અને મનુષ્યમાં શ્રેષ્ઠ એવા શૈબ્ય પણ અહીં હાજર છે. શ્લોકોની આ શ્રેણીના અંતિમ શ્લોકમાં દુર્યોધનના મનનો અસલી ડર છલકાય છે. યુધામન્યુશ્ચ વિક્રાંત ઉત્તમૌજાશ્ચ વીર્યવાન સૌભદ્રો દ્રૌપદેયાશ્ચ સર્વ એવ મહારથાઃ. જેનો અર્થ થાય છે કે પરાક્રમી યુધામન્યુ, બળવાન ઉત્તમૌજા, સુભદ્રાનો પુત્ર અને દ્રૌપદીના પુત્રો. અહીં સૌથી નોંધપાત્ર શબ્દ છે છેલ્લે આવેલો સર્વ એવ મહારથાઃ, એટલે કે આ બધા જ મહારથીઓ છે. આ શબ્દ જ તેની ચિંતાનું સૌથી મોટું કારણ છે. ભાગ 2. મહાન પાંડવ યોદ્ધાઓ. આ પવિત્ર શ્લોકોના પાઠ પછી ચાલો હવે સમજીએ કે આ નામોની પાછળ રહેલી શક્તિ ખરેખર કેટલી ભયંકર છે. હવે જુઓ, સૌથી પહેલા દુર્યોધનની નજર કોના પર પડે છે? યુયુધાન, વિરાટ અને દ્રુપદ જેવા ધુરંધરો પર. આ કોઈ સામાન્ય સેનાનાયકો નથી. આ યોદ્ધાઓનું રણમેદાન પર હોવું જ કૌરવો માટે એક જબરદસ્ત મોટો પડકાર છે. દુર્યોધન આ નાયકોના નામ લે છે ત્યારે જ સમજી શકાય છે કે તે તેમની તાકાતનું વજન બરાબર અનુભવી રહ્યો છે. પણ સૌથી રસપ્રદ વાત શું છે ખબર છે? તે આ નવા સેનાનાયકોની સરખામણી કોની સાથે કરે છે? તે માનસિક રીતે વિચારે છે કે ભાઈ, આ બધા યોદ્ધાઓ તો ભીમ અને અર્જુનની ભયંકર શક્તિ જેટલા જ ખતરનાક છે. ભીમાર્જુન સમા. આ એક શબ્દ બતાવે છે કે દુર્યોધનના મનમાં ભીમ અને અર્જુનની તાકાતનો ડર પહેલેથી જ બેઠેલો છે અને હવે આ બાકીના યોદ્ધાઓ પણ તેને એટલા જ અજેય લાગી રહ્યા છે. ભાગ 3. મહારથી શબ્દની સમજ. આખી પરિસ્થિતિનું હાર્દ સમજવા માટે આપણે આ એક જ લશ્કરી શબ્દને સમજવો પડશે. આ મહારથી આખરે છે શું? મહારથી એટલે કોઈ સામાન્ય સૈનિક નહીં. મહારથી એટલે એવો મહાન યોદ્ધા જે એકલો, જી હા, એકલો જ 10,000 સામાન્ય યોદ્ધાઓનો સામનો કરી શકે. હવે જરા કલ્પ્યા કરો, જ્યારે દુર્યોધનને એ વાતનો અહેસાસ થાય છે કે સામે પક્ષે આવા એક નહીં પણ અનેક મહારથીઓ ઊભા છે, ત્યારે તેની હિંમત કેમ ન તૂટે? આ વ્યાખ્યા જ તેની અકળામણનું સાચું મૂળ છે. આગળ પણ તે 5મા શ્લોકમાં નામો ગણાવતો જાય છે. ધૃષ્ટકેતુ, ચેકિતાન અને કાશીરાજ, સાથે જ પુરુજીત, કુંતીભોજ અને શૈબ્ય. આ બધા જ પાંડવ સેનાના અત્યંત સક્ષમ, શૂરવીર અને પરાક્રમી નાયકો છે. જેમ જેમ દુર્યોધનના નામો મનમાં બોલતો જાય છે, તેમ તેમનો ગભરાટ અને બેચેની સ્પષ્ટપણે વધતા જાય છે. અને આ યાદી 6ઠ્ઠા શ્લોકમાં પૂરી થાય છે. પરાક્રમી યુધામન્યુ, શૂરવીર ઉત્તમૌજા, સુભદ્રાના પુત્ર અભિમન્યુ અને દ્રૌપદીના 5 પુત્રો સાથે. દુર્યોધનને હવે 100% ખાતરી થઈ ગઈ છે કે આમાંનો પ્રત્યેક યોદ્ધા નિશ્ચિત રૂપે એક અસાધારણ મહારથી છે. આટલી શક્તિશાળી ફૌજ સામે ઊભી હોય ત્યારે ગમે તેવા શક્તિશાળી યોદ્ધાને હચમચાવી મૂકે. ભાગ 4. ભયનું વિસ્તરણ. અહીંથી આપણે શ્લોકોના શાબ્દિક અનુવાદની બહાર નીકળીને તેના ગહન મનોવૈજ્ઞાનિક પાસા તરફ જઈએ છીએ. અહીં એક બહુ જ મહત્વનો પ્રશ્ન થાય છે. તમને શું લાગે છે, શું પાંડવોની સેના
ખરેખર એટલી બધી વિશાળ અને અજેય હતી જેટલી દુર્યોધનને લાગી રહી હતી? આ પ્રશ્ન આપણને એ સમજવા તરફ દોરી જાય છે કે જ્યારે આપણે ઊંડા ભયમાં હોઈએ અને કોઈ મોટું સંકટ સામે ઊભું હોય ત્યારે આપણી જોવાની અને સમજવાની દૃષ્ટિ કેવી રીતે સંપૂર્ણપણે બદલાઈ જાય છે. હકીકત એ છે કે ચિંતા અને ડર સામે રહેલી શક્તિને અનેક ગણી મોટી બનાવી દે છે. જ્યારે કોઈ સંકટ માથા પર તોળાતું હોય ને ત્યારે આપણું મન તેને વાસ્તવિકતા કરતાં ઘણું વધારે ભયંકર ચિત્રિત કરે છે. દુર્યોધન સાથે પણ આ જ શુદ્ધ મનોવૈજ્ઞાનિક પ્રતિક્રિયા થઈ રહી હતી. પરિસ્થિતિની ગંભીરતાનો અહેસાસ થતાં જ તેને સામેવાળી સેના અચાનક અત્યંત વિશાળ અને અજેય લાગવા માંડી. આ આખી મનોવ્યથાનો અંતિમ નિષ્કર્ષ શું છે? દુર્યોધનને એ કડવી વાસ્તવિકતા સમજાઈ ગઈ હતી કે તે ભીમ અને અર્જુન સમાન તાકાતવર અને મહાન સેનાનાયકો સામે ઊભો છે. તેના મનમાં એ ભય સંપૂર્ણપણે ઘર કરી ગયો હતો કે આવા અસાધારણ અને મહાપરાક્રમી યોદ્ધાઓને યુદ્ધના મેદાનમાં હરાવવા કોઈ રમતવાત નથી. એ અત્યંત કઠિન અને કદાચ અશક્ય છે. તો આખરે આપણે આ બધામાંથી શું શીખી શકીએ? જરા વિચારજો. જ્યારે આપણે પણ આપણા રોજિંદા જીવનમાં ભય કે ચિંતાનો સામનો કરીએ છીએ ત્યારે શું આપણા પડકારો અને મુશ્કેલીઓ પણ આપણને વાસ્તવિકતા કરતાં અનેક ગણી વિશાળ નથી લાગવા માંડતી? ડર કેવી રીતે આપણી મુશ્કેલીઓને મેગ્નિફાય કરે છે તે સમજવું જ ભગવદ્ ગીતાના આ શ્લોકોની સાચી ભેટ છે. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આવતા સમયે ફરીથી મળીશું એક નવા જ રસપ્રદ વિષય સાથે.